આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ધાનેરા આદિવાસી સમાજ દ્વારા તેમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ધાનેરા શહેરના મધ્યમાં તેમની ભવ્ય પ્રતિમા મૂકવાનો એક ઐતિહાસિક અને પ્રશંસનીય નિર્ણય લેવાયો છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાંથી આજે આદિવાસી સમાજની અતૂટ એકતા દર્શાવતો એક બહુ જ ગૌરવપૂર્ણ અહેવાલ સામે આવી રહ્યો છે। આદિવાસી સમાજના અધિકારો, સામાજિક ન્યાય અને સ્વાભિમાન માટે અંગ્રેજ શાસન સામે ક્રાંતિનું રણશીંગું ફૂંકનારા ભગવાન બિરસા મુંડાના ઐતિહાસિક સંઘર્ષને દેશ આજે પણ આદરપૂર્વક યાદ કરે છે। ત્યારે આજે તેમની પુણ્યતિથિના પવિત્ર અવસરે ધાનેરાના આદિવાસી સમાજના વડીલો અને ઉત્સાહી યુવાનોએ ભેગા મળીને એક મોટો સંકલ્પ કર્યો છે। આ સંકલ્પ અંતર્ગત ધાનેરાના મધ્યમાં સ્થાપિત થનારી ભગવાન બિરસા મુંડાની એક ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે। એટલું જ નહીં, ધાનેરાનું આ જૂનું બસ સ્ટેન્ડ અને ગંજ બજાર રોડ હવે સત્તાવાર રીતે વીર ક્રાંતિકારી બિરસા મુંડાના નામથી જ ઓળખાવા જઈ રહ્યો છે। આ ભગીરથ કાર્ય માટે આદિવાસી સમાજના આગેવાનોએ જરૂરી તમામ વહીવટી અને સરકારી મંજૂરીઓ પણ મેળવી લીધી છે। આગામી સમયમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના પાવન અવસરે આ પ્રતિમાનું ખૂબ જ ભવ્ય રીતે અનાવરણ કરવાનું આયોજન અત્યારથી જ કરી દેવામાં આવ્યું છે। આ કાર્યની સૌથી મોટી અને ભાવુક વિશેષતા એ છે કે આદિવાસી સમાજ આર્થિક રીતે એટલો બધો સદ્ધર ન હોવા છતાં સમાજના દરેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોએ પોતાની આસ્થા અને ગૌરવ કાજે આ પ્રતિમાના નિર્માણ માટે પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો અને આર્થિક યોગદાન આપ્યું છે। આજે પુણ્યતિથિ નિમિત્તે સમાજના લોકોએ એકઠા થઈને ભગવાન બિરસા મુંડાના આદર્શો અને વિચારોને પોતાના જીવનમાં ઉતારવાના શપથ પણ લીધા હતા। ધાનેરા શહેરની અંદર ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા આપણે મૂકવા જઈ રહ્યા છીએ। સૌ સમાજના સૌ નાગરિકો અને એમના યથાશક્તિ પ્રમાણે જે પણ ફાળો અમે કરી રહ્યા છીએ અને ધાનેરાની અંદર જે બસ સ્ટેન્ડના જૂના ચોકને ગંજના રોડ ઉપર ભગવાન બિરસા મુંડાજીની અમે પ્રતિમા મૂકવાનું આયોજન કર્યું છે। એની અંદર જે તે કક્ષાએથી અમારે મંજૂરીઓ લાવવાની હતી। છેલ્લા કેટલાક દિવસથી મંજૂરી મળી ન હતી, પણ ત્યારબાદ મંજૂરી પણ એની મળી ગઈ છે અને બેઝનું કામ પણ પૂરું થઈ ગયું છે। માટે પ્રતિમાનો ટૂંક જ સમયની અંદર પ્રતિમાનો ઓર્ડર આપી દેવાનો છે અને આગામી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અવસર પર અમે આ પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છીએ। માટે હું સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપની યથાશક્તિ પ્રમાણે જે પણ કંઈ થાય એમાં આપ ઉદાર હાથે જે પણ આપ યથાશક્તિ પ્રમાણે મદદ થતી હોય એ આપજો। ધાનેરાના મધ્યમાં સ્થાપિત થનારી ભગવાન બિરસા મુંડાની આ પ્રતિમા માત્ર આદિવાસી સમાજની એકતાનું પ્રતીક નહીં બને, પરંતુ આવનારી પેઢીઓને દેશભક્તિ, સામાજિક ન્યાય અને અન્યાય સામે લડવાની હંમેશા પ્રેરણા આપતી રહેશે।